હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના આ લેક્ચરની અંદર આપણે ફૂગ સૃષ્ટિ વિશે અભ્યાસ કરીશું. હવે આ ફૂગ સૃષ્ટિની અંદર આપણે જેટલા પણ સજીવોનો સમાવેશ કરીએ છીએ એ બધા જ સજીવોની વિશેષતા છે કે તેઓ બધા જ વિષમપોષી પોષણ ધરાવે છે. આ ઉપરાંત તેમની કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝ વગરની અને તે મુખ્યત્વે કાઇટિન પોલિસેકેરાઇડની બનેલી હોય છે. અને ફૂગના બધા જ સભ્યો એ સુકોષ કેન્દ્રી છે, એટલે કે તેની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર આવેલું હોય છે. આ ઉપરાંત તેમનું દૈહિક આયોજન છે એ બહુકોષીય અથવા શિથિલ પેશી સ્વરૂપનું હોય છે. હવે ઓલમોસ્ટ આ ફૂગ સૃષ્ટિની અંદર જેટલી પણ ફૂગનો સમાવેશ થાય છે તે ફૂગ એ બહુકોષી છે. તેમાં એક અપવાદ છે યીસ્ટ, કે જે એકકોષી ફૂગ છે. અને તેઓ બધા જ પોષણ પદ્ધતિ એ વિષમપોષી પ્રકારની દર્શાવે છે. હવે આ ફૂગ જે છે આપણે આજુબાજુ ઘણી વખત ચોમાસાની અંદર જો કોઈ લેધરની વસ્તુ છે એ વરસાદના પાણીમાં રહી ગઈ હોય અને થોડા સમય બાદ આપણે તેને અવલોકિત કરીએ તો તેના પર આપણને નાના નાના તાંતણા જેવી રચનાઓ દેખાતી હોય છે. અથવા તો જે બ્રેડ સડી ગઈ હોય, અથવા તો જે નારંગી અથવા તો જે સિટ્રસ ખાટા ફ્રૂટ છે તે પર જો ઘણા લાંબા સમય સુધી રહી જાય તો તેના પર અહીંયા જે તમે જોવો છો કે આપણને અલગ અલગ કલરના સ્પોટ્સ જે છે એ ખૂબ જ ઝડપથી દેખાઈ જાય છે. તો આ છે એ ફૂગ છે. અને આ ફૂગ જે છે એમાંથી કેટલીક આપણા માટે નુકસાનકારક પણ છે અને કેટલીક ફાયદાકારક પણ છે. તો હવે જો તમને ફૂગની વૃદ્ધિ કરાવવી હોય તો એક બ્રેડ છે અને પાણીમાં પલાળી ત્યારબાદ જે આઈસ્ક્રીમનો ટબ આવે છે, ઢાંકણાવાળું જે ટબ આવે છે, એની અંદર આ પલાળેલો જે બ્રેડનો ટુકડો છે તેને અઠવાડિયા સુધી રાખી દો અને ત્યારબાદ તમે આ ટબને ખોલીને જોશો તો તમને એના પર ગ્રીન તાંતણા જેવી રચનાઓ જોવા મળશે. તો આજે તમે ગ્રીન તાંતણાઓ ઓબ્ઝર્વ કરશો તે ફૂગ છે. આ ઉપરાંત હજી એક ફૂગ છે કે જે તમે બધાએ જોઈ હશે અથવા તો સાંભળી હશે, તે છે મશરૂમ. તો મશરૂમ છે એનું શાક પણ બને, પીઝા, મશરૂમ સૂપ. કારણ કે આ મશરૂમ છે એ પ્રોટીનનું ખૂબ જ અગત્યનું સ્ત્રોત છે. તેમાંથી સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે. તો તેનો આપણે ખોરાક તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. આ સિવાય જે બેકરીની વસ્તુ છે કે જેમાં બેકિંગની પ્રોસેસ ઇન્વોલ્વ હોય છે, એ બધાની અંદર એકકોષી ફૂગ યીસ્ટ એ આથો લાવવા માટે નાખવામાં આવે છે. તો આ અહીંયા તમે જોવો છો તે મુખ્યત્વે છે આ મશરૂમ, કે જેનો આપણે ખોરાક તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આપણે બ્રેડ અને જવ જે છે જેનો દારૂ એટલે કે જેને સામાન્ય રીતે બિયર કહેવામાં આવે છે, તો આ બિયર જે છે એ બનાવવા માટે પણ યીસ્ટ ઉપયોગી છે. તો અહીંયા જે તમે જોવો છો આ બોલમાંથી જે ટ્રાન્સફર થાય છે તે છે યીસ્ટ. તો આ યીસ્ટ છે એ બ્રેડ અથવા તો કોઈ આથવણવાળી જે બેકરીની અંદર વસ્તુ બને છે એ બધાની અંદર અને આ બિયર બનાવવા માટે યીસ્ટ એ ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ ફૂગની બીજી ઉપયોગિતા જોઈએ તો તે એક ફૂગ છે પેનિસિલિયમ. હવે આ પેનિસિલિયમ છે તેનામાંથી આપણને પેનિસિલિન, આ જે તમે જોવો છો તે છે પેનિસિલિયમ. તો આ પેનિસિલિયમ જે છે એ ફૂગનું નામ છે. અને આ પેનિસિલિયમ છે એનામાંથી આપણને પેનિસિલિન તરીકે ઓળખાતી એન્ટીબાયોટિક, એટલે કે જેને ગુજરાતીમાં પ્રતિજૈવિક દ્રવ્ય કહેવાય છે, તે એન્ટીબાયોટિક આપણને આ એસ્પરજીલસમાંથી મળી રહે છે. આ ઉપરાંત કેટલીક ફૂગ છે
એ વનસ્પતિના મૂળ સાથે સંયોજાય છે. તો અહીંયા વનસ્પતિના મૂળ અને ફૂગ જે છે એમના વચ્ચેનું જે સહજીવન છે તેને માઇકોરાઇઝા કહેવામાં આવે છે. હવે આ સહજીવન શું કામ છે? તો આની અંદર જે વનસ્પતિનું મૂળતંત્ર છે એને પણ ફાયદો થાય છે, અને જે ફૂગ આની ઉપર જે તમે સફેદ કલરના પડ જેવી રચનાઓ જુઓ છો તે ફૂગ છે. તો હવે આ વનસ્પતિને શું ફાયદો થશે? તો ફૂગ છે એ જમીનમાંથી પોષક દ્રવ્યોનું શોષણ કરી અને વનસ્પતિને આપશે, અને બદલામાં વનસ્પતિ છે તેને રહેઠાણ અને તૈયાર કરેલો ખોરાક પૂરો પાડશે. તો આવી રીતે વનસ્પતિઓ માટે પણ ફૂગ જે છે એ ઉપયોગી બને છે. ત્યારબાદ બીજું છે લાઇકેન, કે જે લીલ અને ફૂગનું સહજીવન છે. એટલે કે લીલ અને ફૂગ આ બંને સાથે મળી અને જે રચના કરે છે તેને આપણે લાઇકેન્સ કહીએ છીએ. તો અહીંયા આજે તમે વ્હાઇટ સ્પોટ જુઓ છો, ત્યારબાદ અહીંયા આ ગ્રીન કલરની, અહીંયા આખી જે આ વ્હાઇટ કલરની રચના જુઓ છો એ બધા એ લાઇકેન્સ છે. તો લાઇકેન્સ જે છે એ લીલ અને ફૂગ આ બંનેનું સહજીવન છે. તો હવે આપણે આગળ જોયું કે સહજીવન એટલે શું? તો બે સજીવો વચ્ચેનું એવું જીવન કે જેમાં બંને સજીવો સાથે રહે અને પ્લસમાં બંને સજીવોને ફાયદો થાય. તો હવે અહીંયા લીલને શું ફાયદો થશે? તો લીલ છે એ પ્રકાશ સંશ્લેષણ માટેની જે પોષક દ્રવ્યો અને પાણી એ જોઈએ છીએ તે ફૂગ આજુબાજુના પર્યાવરણમાંથી શોષણ કરી અને લીલને આપે છે. તો આ લીલનો ફાયદો છે. અને ફૂગ છે એને લીલ દ્વારા તૈયાર થયેલો ખોરાક મળી રહે છે. તો આવી રીતે અહીંયા લીલ અને ફૂગ છે એ બંનેને ફાયદો થાય છે. તો હવે અહીંયા લીલના જે ઘટકો છે, લાઇકેન્સની અંદર જે લીલના ઘટકો છે તેને મુખ્યત્વે ફાયકોબાયોન્ટ કહેવાય છે, અને જે ફૂગના ઘટકો છે તેને માઇકોબાયોન્ટ કહેવાય છે. તો આવી રીતે આ લીલ અને ફૂગ એ સાથે મળી અને લાઇકેન્સનું નિર્માણ કરે છે. હવે આ ફૂગનું આપણે સામાન્ય નિવાસસ્થાન જોઈએ તો ફૂગ જે છે મુખ્યત્વે જે ભેજવાળી જમીન હોય અને જ્યાં ઓક્સિજનનું થોડુંક ઓછું પ્રમાણ હાજર હોય તો એવા વાતાવરણની અંદર ફૂગ છે એની વૃદ્ધિ ખૂબ જ ઝડપથી થાય છે. તો અત્યારે આપણે ફૂગની કેટલીક ઉપયોગિતા જોઈ. હવે કેટલીક ફૂગ છે એ ઘણા બધા રોગો માટે પણ જવાબદાર છે. જેમ કે અહીંયા તમે જોવો છો આ પર્ણો પર જે વ્હાઇટ સ્પોટ દેખાય છે તમને, તો આ જે વ્હાઇટ સ્પોટ છે એ ફૂગના છે કે જે રાઈના પર્ણોને નુકસાન કરે છે. ત્યારબાદ છે પક્ષીનિયા. તો અહીંયા જે તમે આ છોડ જોવો છો તે ઘઉંનો છોડ છે, અને એના પર તમને આ જે રેડ કલરના ધબ્બાઓ જેવી રચના દેખાય છે તે પક્ષીનિયા ફૂગ છે કે જે ઘઉંની અંદર ગેરુ રોગ કરે છે. તો આવી રીતે ફૂગ છે એ કેટલાક રોગો પણ કરે છે. હવે આપણે યીસ્ટની પ્રજનન પદ્ધતિઓ વિશે અભ્યાસ કરીએ. તો યીસ્ટ એ અવખંડન દ્વારા પ્રજનન કરે છે. ત્યારબાદ તે કેટલાક ચોક્કસ બીજાણુઓ ઉત્પન્ન કરી તેના દ્વારા પણ પ્રજનન કરે છે, જેમ કે કણી બીજાણુ, ચલ બીજાણુ, અંડ બીજાણુ વગેરે. ત્યારબાદ ભાજન, વાનસ્પતિક પ્રજનન, કલિકા સર્જન આ બધી પદ્ધતિ દ્વારા પણ તે પ્રજનનની ક્રિયા કરતી હોય છે. હવે આપણે પ્રજનનની પદ્ધતિઓ જોઈએ એનાથી પહેલાં આપણે ફૂગના દેહની વાત કરીએ. તો મુખ્ય ભાગની જે બધી ફૂગ છે એ ફૂગ તંતુમય છે, એટલે કે તે તંતુની બનેલી રચના છે. એની અંદર યીસ્ટ જે છે એ અપવાદ છે, કારણ કે તે ફક્ત એક જ કોષની બનેલી રચના છે, એટલે કે તે
એક કોષી ફૂગ છે. બાકીની જે ફૂગ છે એમનું જે દેહ છે એટલે કે શરીર રચના એ આવી તાંતણાયુક્ત હોય છે. તો આ તાંતણાયુક્ત જે રચનાઓ જોવા મળે છે તેને આપણે મુખ્યત્વે કવક તંતુ કહીએ છીએ. અને આ ઘણા બધા કવક તંતુ અથવા તો જેને કવક સૂત્ર પણ કહેવાય છે તે કવક તંતુ અથવા તો કવક સૂત્ર એ ભેગા મળી અને જે જાળા જેવી રચના બનાવે છે તેને આપણે કવક જાળ કહીએ છીએ. એટલે કે ટૂંકમાં ફૂગ છે એનું જે મુખ્ય દેહ છે તે કવક જાળનું બનેલું હોય. હમણાં જ આપણે વાત કરી કે જે નારંગી અથવા પાઉં પર જે ફૂગ જોવા મળે છે તો આ ફૂગ એ એક એક તાંતણો એ છૂટો છૂટો નથી હોતું પરંતુ ઘણા બધા તાંતણાનો સમૂહ હોય છે. તો આ જે તાંતણાઓ છે કે જેને આપણે કવક સૂત્ર અથવા તો કવક તંતુ કહીએ છીએ તેનો જે આખો જાળા જેવો સમૂહ રચાશે તેને આપણે કવક જાળ કહીશું. તો હવે આ કવક જાળની અંદર જે કવક સૂત્ર અથવા તો જે કવક તંતુ છે તેની રચના અલગ અલગ હોય છે. કેટલીક ફૂગ છે એનામાં શું થશે તો આ કવક સૂત્ર જે છે એ બહુકોષ કેન્દ્રીય અને કોષરસથી ભરેલી નળાકાર રચના છે. જેમ કે અહીંયા તમે જોવો છો તો અહીંયા તમને આવા એક જ તંતુની અંદર આ ઘણા બધા કોષ કેન્દ્રો દેખાતા હોય છે. અને આ કોષ કેન્દ્ર છે એની આજુબાજુ એ કોષ રસ પથરાયેલો હશે. હવે આ બધા જ કોષ કેન્દ્રો છે એની વચ્ચે કોઈ તમને આડી દિવાલ નહીં દેખાય કે તમે આ ભાગને અલગ કરી શકો. તો આવી જે ફૂગ છે તેમને આપણે પડદા વિહીન કહીએ છીએ. કારણ કે તેનામાં બે કોષ કેન્દ્રો વચ્ચે કોઈ પણ પટલ અથવા તો પડદો નથી આવેલો હોતો. એટલે આવી જે ફૂગનું કવક સૂત્ર છે તેને આપણે બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર કહીએ છીએ. જ્યારે બીજી કેટલીક ફૂગ છે એનામાં શું થાય છે કે એમના જે કવક સૂત્રો છે એનામાં બે કોષ કેન્દ્રો વચ્ચે આવી એક આડી દિવાલ હોય છે જેને આપણે પડદો કહીએ છીએ. તો આના દ્વારા શું થશે કે આ ફૂગ છે એનું દરેક કોષ કેન્દ્ર એ અલગ અલગ બનશે. આના પરિણામે આવું જે કવક તંતુ છે તેને આપણે પડદાયુક્ત કવક તંતુ કહીએ છીએ. તો આ પ્રમાણે જો ત્રાંસી દિવાલ હાજર છે તો આપણે તેને પડદાયુક્ત ફૂગ તરીકે ઓળખીએ છીએ. અને જો ત્રાંસી દિવાલ ગેરહાજર છે તો આપણે તેને પડદા વિહીન ફૂગ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે ફૂગની પોષણ પદ્ધતિ જોઈએ તો કેટલીક ફૂગ જે છે એ જે સડેલા મૃત કાર્બનિક પદાર્થો હોય જેમ કે વનસ્પતિમાંથી છૂટો પડેલો વનસ્પતિનો બીજો કોઈ ભાગ, ત્યારબાદ મૃત પામેલા પ્રાણીઓ, કેટલીક વખત ગાય ભેંસનું જે છાણ હોય છે એના પર પણ. તો આ મૃત વનસ્પતિ અને પ્રાણી પર જે ફૂગ જોવા મળે છે તે ફૂગ એ આ કાર્બનિક દ્રવ્યોમાંથી પોતાનું પોષણ મેળવે છે. તો આવી જે પોષણ પદ્ધતિ છે તેને આપણે મૃતોપજીવી કહીએ છીએ. જ્યારે બીજી કેટલીક ફૂગ છે એ પરોપજીવી તરીકે બીજા સજીવો પર વસવાટ કરતી હોય છે. જેમાંથી એક છે પક્સિનિયા કે જે ગૌ પર પરોપજીવી તરીકે વસવાટ કરતી હોય છે અને ગૌમાં ગેરુ નામનો રોગ કરે છે. અને બીજી કેટલીક ફૂગ છે એ સહજીવી તરીકે પણ જીવન ગુજારતી હોય છે. અને કેટલીક ફૂગ છે એ કવક મૂળ સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવતી હોય છે. હવે આપણે આગળ જોયું કે ફૂગ એ બે પ્રકારે પ્રજનન કરે છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. તો તેનામાં અલિંગી પ્રજનન એ મુખ્યત્વે અવખંડન, ભાજન, કલિકા સર્જન દ્વારા થાય છે. આ ઉપરાંત કેટલાક અલિંગી બીજાણુઓ જેમ કે કણી બીજાણુ, ચલ બીજાણુ વગેરે દ્વારા પણ તે
આલિંગી પ્રજનન કરે છે. અને લિંગી પ્રજનન છે એનામાં મુખ્યત્વે અંડબીજાણુ, ધાની બીજાણુ અથવા પ્રકણી બીજાણુ તે ઉત્પન્ન કરે છે. તો હવે આ જે લિંગી પ્રજનનની અંદર બીજાણુઓ ઇન્વોલ્વ છે, તે બીજાણુઓ અહીંયા જે તમે જોવો છો તો આવી રીતે આ ફડકા કહેવાતી જે વિશેષ રચનાઓ છે, આ વિશેષ રચનાની અંદર તે ઉત્પન્ન થાય છે. અને એનામાં લિંગી પ્રજનન છે એના 3 તબક્કા છે, જેમાં સૌથી પહેલું છે જીવરસ સંયુગ્મન. હવે અહીંયા જીવરસ એટલે કે કોષરસ. તો આની અંદર શું થશે કે જે લિંગી પ્રજનન માટે જરૂરી નરજન્યુ અને માદાજન્યુ છે તે ચલિત હોય કે અચલિત, આ બંને ચલિત અથવા અચલિત જે જન્યુઓ છે તેમનું જે કોષરસ છે એ સૌથી પહેલાં સંયોજન પામશે, એટલે કે તેમનું જીવરસ જોડાશે. તો આ પ્રક્રિયાને આપણે જીવરસ સંયુગ્મન કહીએ છીએ. ત્યારબાદ શું થશે તો આ એક કોષ છે એની અંદર હવે આપણને 2 કોષ કેન્દ્રોવાળી રચના પ્રાપ્ત થશે. તો હવે આ બંને કોષ કેન્દ્રો જે છે એ પણ એકબીજા સાથે જોડાઈ જશે. તો આ જે પ્રક્રિયા છે કે જેમાં બંને કોષ કેન્દ્રો જોડાય છે તેને આપણે કોષ કેન્દ્ર સંયુગ્મન કહીએ છીએ. હવે આ કોષ કેન્દ્રનું સંયુગ્મન થઈ જાય એના પછી અહીંયા જે આપણને ફલિતાંડ મળ્યું છે, એટલે કે નરજન્યુ અને માદાજન્યુના જોડાણથી આ જે આપણને કોષ પ્રાપ્ત થયું છે અથવા તો જે ફલિતાંડ મળ્યું છે એની અંદર અર્ધીકરણની ક્રિયા થશે. હવે ફલિતાંડ છે એની અંદર રંગસૂત્રોની સંખ્યા 2n એટલે કે ડબલ રંગસૂત્રો હોય છે. અને આનામાં જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થશે તો જે રંગસૂત્રોની સંખ્યા છે એ અડધી થઈ જશે. એટલે કે હવે આનામાંથી જે બીજાણુઓ ઉત્પન્ન થશે એ બધા પાસે જે રંગસૂત્રોની સંખ્યા છે એ એકકીય હશે. તો આવા જે બીજાણુઓ છે કે જે ફલિતાંડમાં અર્ધીકરણ દ્વારા ઉત્પન્ન થાય છે તેને આપણે એકકીય બીજાણુ કહીએ છીએ. અહીંયા તમે જુઓ છો કે અહીંયા નરજન્યુ અને માદાજન્યુના જોડાણથી ઝાયગોટની રચના થઈ છે. અને આ ઝાયગોટ છે એનામાં અર્ધીકરણની પ્રક્રિયા થાય છે. ઝાયગોટ અહીંયા એટલે કે ફલિતાંડ, અને અહીંયા અર્ધીકરણની પ્રક્રિયા થશે એટલે ઘણા બધા એકકીય આવા બીજાણુઓ ઉત્પન્ન થશે. અને આ દરેક એકકીય બીજાણુ એ અંકુરણ પામી અને નવી વનસ્પતિનું નિર્માણ અથવા તો ફૂગ છે તેનું નિર્માણ કરી શકે છે. તો આવી રીતે દરેક ફૂગ છે એનામાં લિંગી પ્રજનનની પ્રક્રિયા થતી હોય છે. હવે ઘણી વખત શું થાય છે, ઓલમોસ્ટ જે બધી ફૂગ છે એનામાં કોષ કેન્દ્રનું જોડાણ થઈ જાય તો તરત કોષ રસનું જોડાણ થઈ જાય એના તરત પછી કોષ કેન્દ્રનું જોડાણ થઈ જાય છે. એટલે કે જો અહીંયા આપણે જોઈએ તો આ નરજન્યુનું કોષ છે અને આ માદાજન્યુ. તો સૌથી પહેલાં આ બંનેનું કોષ કેન્દ્ર જે છે એ જોડાય, આનાથી પહેલાં બંનેનું કોષરસ સંયોજાય છે અને તરત એના પછી જ આ બંને કોષ કેન્દ્રો એ જોડાઈ જાય છે. પરંતુ અમુક ફૂગ છે જેમ કે આસ્કોમાયસિટીસ અને બેસિડિયોમાયસિટીસ વર્ગની જે ફૂગ છે એની અંદર આ જે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા છે, એટલે કે એક ભાગની અંદર 2 કોષ કેન્દ્રો હાજર હોય એવી જે અવસ્થા છે એ થોડીક લાંબી ચાલે છે. જેમ કે અહીંયા તમે જુઓ છો તો આ નરજન્યુ અને માદાજન્યુ, અહીંયા આ બંનેનું કોષ રસ જે છે એનું સંયોજન થઈ ગયું છે અને હવે તેમનું કોષ કેન્દ્રનું જોડાણ થાય એનાથી થોડોક ટાઈમ પહેલાં આ બંને જે કોષ કેન્દ્રો છે એ એક જ કોષની અંદર હાજર હોય છે. અહીંયા તમે જુઓ છો તો આ દરેક જે ભાગ છે એની અંદર તમને અહીંયા 2 કોષ કેન્દ્રવાળી અવસ્થા દેખાય છે. દરેક ભાગની અંદર 2 કોષ કેન્દ્રો હાજર છે.
તો આ જે પરિસ્થિતિ છે તેને આપણે દ્વિકોષ કેન્દ્રીકરણ અને આવો જે બે કોષ કેન્દ્રવાળો તબક્કો છે તેને આપણે દ્વિકોષ કેન્દ્રી તબક્કો કહીએ છીએ. અને થોડાક સમય બાદ ફરી પાછા આ બંને કોષ કેન્દ્રો એ એકબીજા સાથે જોડાઈ જશે અને દ્વિકીય ફલિતાંડનું નિર્માણ કરશે. તો આ આપણે ફૂગ વિશે કેટલીક માહિતી મેળવી. હવે ફૂગ છે એને આપણે ટોટલ 4 અલગ અલગ વર્ગોની અંદર વિભાજિત કર્યા છે અને તેમનું વર્ગીકરણ છે તેનો મુખ્ય આધાર એ તેમની કવકજાળ જે છે એ કયા સ્વરૂપની છે, એટલે કે પડદાયુક્ત છે કે પડદાવિહીન. ત્યારબાદ બીજાણુ નિર્માણનો પ્રકાર, એટલે કે કયા પ્રકારના તે બીજાણુઓ ઉત્પન્ન કરે છે અને તેમનું ફળકાયનું નિર્માણ એ કઈ રીતે થાય છે. આ મુખ્ય 3 આધારોને આધારે આપણે ફૂગ છે એને અલગ અલગ વર્ગોની અંદર વિભાજિત કર્યા છે. હવે આપણે આ દરેક વર્ગ વિશે માહિતી મેળવીએ. તો આમાં સૌથી પહેલો વર્ગ છે ફાયકોમાયસીટીસ. હવે આ બધા ફૂગની અંદર આપણે તેનું નિવાસસ્થાન, તેનામાં કવકજાળની રચના, તેની અંદર કઈ રીતે બીજાણુઓ ઉત્પન્ન થાય છે અથવા જો તે લિંગી પ્રજનન કઈ રીતે કરે છે તો તેના વિશે અને છેલ્લા તેના ઉદાહરણ વિશે જોશું. તો હવે આપણે સૌપ્રથમ ફાયકોમાયસીટીસ વર્ગની જે ફૂગ છે એનું નિવાસસ્થાન જોઈએ. તો તેઓ મુખ્યત્વે જલજ નિવાસસ્થાનો તેમજ જે ભીના અને ભેજયુક્ત વિસ્તારો છે કે જ્યાં લાકડાઓ છે એ વધારે પ્રમાણમાં હાજર હોય તો એના પર તે અવિકલ્પી પરોપજીવી તરીકે પોતાનું જીવન ગાળતી હોય છે. એટલે કે એવી ફૂગ કે જે વનસ્પતિઓ અથવા તો જે સડતા દ્રવ્યો છે એનામાંથી પોતાનું પોષણ છે એ મેળવી શકે. હવે આપણે તેની કવકજાળની રચના જોઈએ. તો તેની કવકજાળ એ પડદાવિહીન છે. હવે અહીંયા જે તમે જોવો છો તો એની કવકજાળ છે આખી, અને આની અંદર તમે ક્યાંય પર આ પ્રકારે ત્રાંસી દિવાલ નથી જોતા. અહીંયા આ કવક તંતુ એ સળંગ નળાકાર રચના છે. તો આના લીધે શું થશે કે બધા જ કોષ કેન્દ્રો છે એ આ એક જ તંતુની અંદર જોવા મળશે, જેના પરિણામે જે પણ પડદાવિહીન ફૂગ છે તેનામાં બહુકોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળે છે. હવે તેનામાં આપણે અલિંગી પ્રજનનની વાત કરીએ. તો અલિંગી પ્રજનન એ મુખ્યત્વે ચલ અને અચલ બીજાણુઓ દ્વારા કરે છે. હવે ચલ બીજાણુ એટલે કે જે હલનચલન કરી શકે છે તેવા બીજાણુઓ, અને અચલ એટલે કે જે હલનચલન નથી કરી શકતા એવા બીજાણુ દ્વારા તે અલિંગી પ્રજનન કરે છે. હવે આપણે તેની બીજાણુધાની કહીએ, એટલે કે આ કવક તંતુની ઉપરની તરફ આ જે ગોળાકાર રચનાઓ દેખાય છે તો આ છે બીજાણુધાની કે જેની અંદરની તરફ બીજાણુઓ ઉત્પન્ન થાય. તો આવા બીજાણુને આપણે આંતરજાત બીજાણુ કહીએ છીએ. તો આ જે ફાયકોમાયસીટીસ વર્ગની ફૂગ છે એ મુખ્યત્વે આ બીજાણુધાનીની અંદરની તરફ બીજાણુઓ ઉત્પન્ન કરે છે અને તેનામાં લિંગી પ્રજનન જે છે એ જન્યુઓના જોડાણ દ્વારા થાય છે. તો જો બંને જન્યુઓ દેખાવમાં સરખા છે અને તે જોડાય છે તો આપણે તેને સમજન્યુક જોડાણ કહીએ છીએ. અને જો બંને જન્યુઓ સરખા નથી તો આપણે તેને વિષમજન્યુક અથવા તો અંડજન્યુક તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા જે તમે રચના જોવો છો તે આપણે જો ફૂગ મુખ્યત્વે જે મ્યુકર છે કે જે આ ફાયકોમાયસીટીસ વર્ગના સભ્યો છે આની અંદર આપણને આવી રચનાઓ દેખાતી હોય છે. અને તેની અંદર આવી રીતે ઘણી વખત જે બીજાણુધાનીનો એરિયા છે તેનામાં ઘણી વખત બીજાણુઓ પણ ઉત્પન્ન થયેલા દેખાતા હોય છે. હવે આપણે આના કેટલાક ઉદાહરણ જોઈએ. તો સૌથી પહેલાં આ છે મ્યુકર, ત્યારબાદ આ છે રાઇઝોપસ, અને અહીંયા જે
પર્ણો પર જે વ્હાઇટ કલરનો ભાગ દેખાય છે તે છે આલ્બ્યુગો. તો આ પર્ણ છે એ રાઈનું પર્ણ છે. તો આ રાઈના પર્ણ પર તે પરોપજીવી તરીકે જીવન ગુજારતી હોય છે. તો આ છે ફાયકોમાયસીટીસ વર્ગ કે જેની અંદર આપણે આવા ફૂગનો સમાવેશ કરતા હોઈએ છીએ. ત્યારબાદ હવે બીજો વર્ગ જોઈએ તો તે છે આસ્કોમાયસીટીસ. તો હવે આસ્કોમાયસીટીસની જે ફૂગ છે તે સામાન્ય રીતે કોથળીમય ફૂગ તરીકે ઓળખાય છે, કારણ કે તે એક વિશેષ કોથળી જેવી રચના ઉત્પન્ન કરે છે જેની અંદર તે બીજાણુઓ ઉત્પન્ન કરે છે. હવે આસ્કોમાયસીટીસના મુખ્યત્વે લગભગ સુધી બધા જ સભ્યો એ બહુકોષી છે અને આનામાં એક ફૂગ છે જે અપવાદ છે તે છે યીસ્ટ કે જેનો આપણે આગળ પણ અભ્યાસ કર્યો. તો હવે આ વર્ગના જે ફૂગના સભ્યો છે તે બધા જ મુખ્યત્વે મૃતોપજીવીઓ હોય છે, એટલે કે મૃત સજીવોમાંથી પોષણ મેળવે છે, અથવા તો વિઘટકો હોય છે કે જે મૃત વનસ્પતિ અને પ્રાણીઓનું વિઘટન કરતા હોય છે. કેટલાક પરોપજીવીઓ હોય છે અને કેટલાક છાણભક્ષી પણ હોય છે, કારણ કે આ છાણ છે એની અંદર પણ ઘણા જ બધા પોષક દ્રવ્યો હાજર હોય છે જેનો આ ફૂગ છે એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે આપણે તેને છાણભક્ષી ફૂગ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આપણે તેની કવકજાળની વાત કરીએ તો એની કવકજાળ એ શાખિત અને પડદાયુક્ત હશે. હવે શાખિત અને પડદાયુક્ત ફૂગ એટલે કે સૌથી પહેલાં આ તેનું એક કવક તંતુ અને આનામાં આવી રીતે ત્રાંસી દિવાલ હાજર હોય છે અને અહીંયા આપણને તેની ઘણી બધી શાખાઓ પણ જોવા મળતી હોય છે. તો આવી જે ફૂગ છે તેને આપણે પડદાયુક્ત અને શાખિત ફૂગ તરીકે ઓળખીએ છીએ. હવે આની અંદર જે કવકતંતુનું ઉપરનો ભાગ છે તેના તરફ એક કણી બીજાણુધાની દર, એટલે આ જે ભાગ છે અહીંયા કે જેને આપણે કોનિડિયોફોર તરીકે લેબલ કરેલું છે તે છે કણી બીજાણુધાની દર, કે જે કણી બીજાણુઓને ધારણ કરે છે તેવો ભાગ. કારણ કે આ જે આસ્કોમાયસીટીસના સભ્યો છે એ મુખ્યત્વે કણી બીજાણુઓ ઉત્પન્ન કરી અને તેના દ્વારા અલિંગી પ્રજનન કરે છે. તો આ કણી બીજાણુ જે અક્ષ ઉપરથી ઉત્પન્ન થશે તેને આપણે કણી બીજાણુધાની દર કહીશું. અને આની અંદર જે બીજાણુઓ ઉત્પન્ન થાય છે એ બીજાણુઓ બહિર્જાત હોય છે, એટલે કે બીજાણુધાનીની બહારની તરફ ઉત્પન્ન થાય છે. તો અહીંયા તમે જે આ ગોળાકાર રચનાઓ જુઓ છો તો આ બધા જે ગોળાકાર ભાગો છે એ છે કોનિડિયા, એટલે કે કણી બીજાણુ. તો આ કણી બીજાણુ છે એ આ બહારની તરફ ઉત્પન્ન થાય છે, એટલે આપણે તેને બહિર્જાત કણી બીજાણુઓ પણ કહીએ છીએ. તો આના દ્વારા હવે આ દરેક કણી બીજાણુ છે એ અલગ પડી અને નવી કવકજાળનું નિર્માણ કરવા માટે સક્ષમ હોય છે. તો આવી રીતે આ આસ્કોમાયસીટીસ એ અલિંગી પ્રજનન કરતી હોય છે. ત્યારબાદ હવે આપણે તેના લિંગી બીજાણુઓ વિશે વાત કરીએ તો લિંગી બીજાણુઓ છે તેને આપણે દાની બીજાણુ અથવા તો આસ્કોસ્પોર કહીએ છીએ. અને આ આસ્કોસ્પોર છે એ આસ્કસ અથવા તો જે દાનીઓ છે કોથળી જેવી રચના તેની અંદર ઉત્પન્ન થાય છે. તો જ્યારે આપણે આ આસ્કોમાયસીટીસના જે સભ્યો છે તેને માઇક્રોસ્કોપમાં જોઈએ તો આપણને આ મુજબની રચનાઓ દેખાતી હોય છે. અને એની અંદર આજે તમે ગોળાકાર રચનાઓ જુઓ છો ત્યાં દરેક ગોળાકાર રચના છે તે દાની બીજાણુઓ છે જે તેના લિંગી બીજાણુ છે. અને આ એક બીજાણુ કોથળી જે છે તેની અંદર મુખ્યત્વે 8ની આજુબાજુ લગભગ
ધાની બીજાણુઓ આવેલા હોય છે અને આ ધાની બીજાણુ છે અથવા તો આ જે ધાનીઓ છે, કોથળી છે, તે એક વિશેષ પ્રકારની રચના કે જેને ફળકાય કહેવાય છે તેનામાં ગોઠવાયેલી હોય છે. હવે આપણે તેના કેટલાક ઉદાહરણ જોઈએ તો આમાંથી એક છે આ એસ્પરજીલસ. ત્યારબાદ બીજી કેટલીક છે ઘઉં ઉપર જોવા મળતી આ પરોપજીવી ફૂગ ક્લેવિસેપ્સ છે. ત્યારબાદ બીજું ન્યુરોસ્પોરા છે. આમાંથી આજે જનીનિક ક્રિયાવિધિ થતી હોય એટલે કે જીન રિલેટેડ જનીન સંબંધિત જે અભ્યાસ છે તેનામાં આ ન્યુરોસ્પોરા જે છે એ ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ આ વર્ગના કેટલાક સભ્યો જેમ કે કાળા રંગ અને પીળા રંગના જે સભ્યો છે મોરલ્સ અને બફલ્સ, એ સભ્યોનો આપણે ખોરાક તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. તો આ ફૂગ સૃષ્ટિનો બીજો વર્ગ આસ્કોમાઇસિટીસ. હવે આપણે ત્રીજો વર્ગ જોઈએ તો તે છે બેસિડિયોમાઇસિટીસ. હવે આ બેસિડિયોમાઇસિટીસના સભ્યો છે એ બ્રેકેટ ફંજાઈ તરીકે ઓળખાય છે અને તેનું હવે આપણે મુખ્ય નિવાસસ્થાન જોઈએ તો તે જમીન પર, લાકડાનો જે ગોળવો હોય એના પર, ઝાડના થડ ઉપર કે કેટલીક ફૂગ છે એ વનસ્પતિઓના શરીરની અંદર પણ પરોપજીવી તરીકે જીવન ગુજારતી હોય છે. તેની કવકજાળ છે એ મુખ્યત્વે શાખિત અને પડદાયુક્ત હોય છે. તો અહીંયા જે તમે રચનાઓ જોવો છો તો આનામાં બધામાં તમને આવી રીતે આડી દિવાલ જોવા મળે છે એટલે આપણે તેને પડદાયુક્ત કહીએ છીએ. અને આ પડદાયુક્ત છે એટલે મુખ્યત્વે આની કવકજાળની ઘણી બધી શાખાઓ પણ ઉત્પન્ન થાય છે એટલે તેને આપણે શાખિત અને પડદાયુક્ત કહીએ છીએ. અને આની અંદર મુખ્યત્વે પ્રજનનની ક્રિયા જે છે એ અવખંડન દ્વારા થતી હોય છે. તો હવે અહીંયા અવખંડન એટલે શું થશે? સપોઝ કે આ કોઈ એક કવક તંતુ છે અને આ કવક તંતુ છે એના આવી રીતે 3 ટુકડા થઈ જાય છે. તો હવે શું થશે કે આ દરેક ટુકડો જે છે એનામાંથી નવી કવકજાળ ઉત્પન્ન થશે. એટલે કે આના જેટલા પણ ટુકડાઓ થશે એ બધા ટુકડામાંથી એક નવી કવકજાળ ઉત્પન્ન થશે. તો પ્રજનનની આ પદ્ધતિ છે તેને આપણે અવખંડન કહીએ છીએ. અને એની અંદર મુખ્યત્વે લિંગી અંગો જે છે એ લિંગી અંગો ગેરહાજર હોય છે. અને આની અંદર આપણે લિંગી પ્રજનન જોઈએ તો આની અંદર બે અલગ અલગ જનીન પ્રકાર ધરાવતા દૈહિક કોષો આવેલા હોય છે. તો આ દૈહિક કોષો છે એના જોડાણ દ્વારા મુખ્યત્વે દ્વિકોષ કેન્દ્રી રચના બનતી હોય છે. જેમ કે અહીંયા જોવો છો તો અહીંયા આપણને બે અલગ અલગ રંગના તમને જે આ બીજાણુઓ દેખાય છે, બ્લેક અને રેડ. તો આ બંને છે એ અલગ અલગ જનીનિક દ્રવ્ય ધરાવતા દૈહિક કોષો છે જેને આપણે વાનસ્પતિક કોષો પણ કહીએ છીએ. તો હવે સૌથી પહેલાં આનામાં શું થશે તો જે આ બે અલગ અલગ કોષો છે એ બંને અલગ કોષોનું કોષ કેન્દ્ર છે એ જોડાશે જેને આપણે જીવરસ સંયુગ્મન કહીશું. ત્યારબાદ આ જે રચના છે એ દ્વિકોષ કેન્દ્રી બનશે. હવે આ બંને કોષ કેન્દ્રો એ એકબીજા સાથે જોડાશે એટલે કે જેને આપણે કોષ કેન્દ્ર સંયુગ્મન કહીશું. અને એના દ્વારા આપણને આ ઝાયગોટ ફલિતાંડ જે છે એ ધીમે ધીમે પ્રાપ્ત થશે. અને હવે આ જે ફલિતાંડ બન્યું છે તે ધીમે ધીમે અર્ધીકરણ દ્વારા વિભાજન પામી અને બીજાણુઓ ઉત્પન્ન કરે છે. અને આ જે બીજાણુઓ છે તેને આપણે મુખ્યત્વે પ્રકણી બીજાણુ કહીએ છીએ. અને આ પ્રકણી બીજાણુ છે એ એક પ્રકણી બીજાણુ ધાની નામની રચનાની અંદર વિકાસ પામે છે. તો આવી રીતે બેસિડિયોમાઇસિટીસના સભ્યો જે છે એ આ
પ્રકણી બીજાણુ ઉત્પન્ન કરે છે અને આ પ્રકણી બીજાણુ ધાની જે છે એ ફળકાયની અંદર ગોઠવાયેલી હોય છે. તો જે ફળકાયમાં આ પ્રકણી બીજાણુ ધાની ગોઠવાયેલી હોય છે તેની પ્રકણી ધાની કહેવામાં આવે છે. તો આવી રીતે બેસિડિયોમાઇસિટીસના સભ્યોમાં વાનસ્પતિક પ્રજનન અવખંડન સ્વરૂપે અને લિંગી પ્રજનન એ કોષ રસનું જોડાણ, કોષ કેન્દ્રનું જોડાણ અને અર્ધીકરણ દ્વારા બીજાણુઓના નિર્માણ દ્વારા થતું હોય છે. તો અહીંયા જે તમે રચનાઓ જુઓ છો તો આ છે એ ફ્રૂટિંગ બોડી એટલે કે ફળકાય કહેવાતી એક વિશેષ રચના છે, જેની અંદર આવી રીતે ઘણી બધી પ્રકણી બીજાણુ ધાનીઓ આવેલી હોય છે. તો અહીંયા આજે તમે દરેક લટકતી રચના જુઓ છો તે છે પ્રકણી બીજાણુ ધાની અને એના ઉપર આવી રીતે આ તમને જે આવી રીતે બહારની તરફ લટકતા જે નાના ગોળાકાર ભાગો દેખાય છે તે છે પ્રકણી બીજાણુ કે જેને આપણે બેસિડિયમ પણ કહીએ છીએ. તો આવી રીતે આ જે આખું ફળકાય છે કે જેને આપણે મુખ્યત્વે જેની અંદર પ્રકણી ધાની આવેલી હોય છે તેના પર આવી રીતે ધીમે ધીમે ઉપરની તરફ ગોળાકાર રચનાઓ ઉત્પન્ન થશે જેને આપણે પ્રકણી બીજાણુ ધાની કહીએ છીએ અને એના ઉપર આ બેસિડિયમ એટલે કે પ્રકણી બીજાણુઓ ઉત્પન્ન થતા હોય છે. હવે તેના કેટલાક સભ્યોની આપણે વાત કરીએ તો એનામાંથી એક છે મશરૂમ કે જેને એગેરિકસ પણ કહેવાય છે. તો આ એગેરિકસ, ત્યારબાદ યુસ્ટિલાગો, ત્યારબાદ આ પક્સિનિયા. આજે તમે અહીંયા સ્પોટ્સ જુઓ છો યલો કલરના નાના નાના દાણા, તો આ છે એ પક્સિનિયા છે. અને અહીંયા તમે આ જે પથ્થર જેવા ભાગો જુઓ છો તે છે યુસ્ટિલાગો. તો આ બેસિડોમાઇસિટીસ વર્ગ છે એની ફૂગના લક્ષણો. હવે ફૂગની છેલ્લી સૃષ્ટિ છે ડ્યુટેરોમાઇસિટીસ. હવે આ ડ્યુટેરોમાઇસિટીસ છે એને અપૂર્ણ ફૂગ તરીકે ઓળખાય છે કારણ કે આ જે ફૂગ છે તેના મુખ્યત્વે અલિંગી અને વાનસ્પતિક તબક્કાઓ જ હજી ઓળખાયા છે. તેના જે લિંગી તબક્કાઓ છે હજી ઓળખાણા નથી, એટલે આપણે તેને અપૂર્ણ ફૂગ તરીકે ઓળખીએ છીએ. હવે જ્યારે એના થોડાક સમય પછી જ્યારે એના લિંગી સ્વરૂપો શોધાયા ત્યારે જાણ થઈ કે આ ફૂગની જે રચના છે એ બાકીના બધા વર્ગો કરતાં અલગ છે, એટલે તેમને એક અલગ વર્ગમાં મૂકવામાં આવી. પરંતુ જ્યારે આપણે તેને અલિંગી અને વાનસ્પતિક અવસ્થાઓ જોઈએ તો તેના આધારે આપણે તેને એક જ નામ આપ્યું હતું અને તેને ડ્યુટેરોમાઇસિટીસ વર્ગમાં મૂકવામાં આવી હતી. અને તેની લિંગી પ્રજનનની જે અવસ્થાઓ છે તેના કારણે ઘણી વખત તેને બીજા જે 3 વર્ગો છે એની અંદર પણ મૂકવામાં આવી હતી. અને ત્યારબાદ જ્યારે આ ફૂગનો સંપૂર્ણ અભ્યાસ કરાયો ત્યારબાદ આ ફૂગ છે એને એક અલગ વર્ગ ડ્યુટેરોમાઇસિટીસમાં મૂકવામાં આવી. હવે આ ડ્યુટેરોમાઇસિટીસ જે છે એ મુખ્યત્વે મૃતોપજીવી એટલે કે મૃત દ્રવ્યોમાંથી પોષણ મેળવે છે અથવા તો તે પરોપજીવીઓ એટલે કે બીજા સજીવોની અંદર અથવા બહાર રહી અને તેમાંથી પોષણ મેળવે છે. અને કેટલીક ફૂગ એ વિઘટકો તરીકે એટલે કે મૃત સજીવોના વિઘટનમાં ભાગ ભજવે છે. અને તેની કવકજાળ એ મુખ્યત્વે પડદાયુક્ત અને શાખિત હોય છે અને મુખ્યત્વે તે કણી બીજાણુ તરીકે ઓળખાતા બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. અને આ ડ્યુટેરોમાઇસિટીસના જે સભ્યો છે એ ખનિજોના ચક્રીયકરણ માટે ખૂબ જ ઉપયોગી છે. હવે અહીંયા ખનિજોનું ચક્રીયકરણ એટલે કે ખનિજો જો જમીનમાંથી પ્રાપ્ત થતા હોય
તો બીજા સજીવોમાંથી પસાર થઈ અને અંતે તે જમીનની અંદર પાછા ફરી પાછો તેનો ઉપયોગ થાય અને ફરી પાછું તે જમીનમાં પ્રાપ્ત થાય. તો આ જે સતત પ્રક્રિયા ચાલે છે તેને આપણે ખનિજોનું ચક્રીયકરણ કહીએ છીએ. તો આ ચક્રીયકરણમાં આ ડ્યુટેરોમાઇસિટીસના સભ્યો એ ખૂબ જ અગત્યના છે. એના કેટલાક ઉદાહરણ જોઈએ તો છે આલ્ટરનેરિયા, કોલિટોટ્રાઇકમ, ટ્રાયકોડર્મા. તો આ કેટલીક ફૂગ છે કે જે ડ્યુટેરોમાઇસિટીસમાં સમાવેશિત છે. તો અહીંયા આપણી વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ પૈકી જે ફૂગ સૃષ્ટિ છે તે પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ તેમજ વાયરસ અને વિરોઇડ્સ વિશે અભ્યાસ કરીશું. આ આજનું તમારું હોમવર્ક